તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કોર્પોરેશનના દાવાઓ હવે પ્રશ્નચિહ્ન રૂપે આવ્યા છે. તાજેતરમાં જ 15 ઓગસ્ટે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે લોકાર્પિત કરાયેલું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન લોકાર્પણના માત્ર 3 દિવસમાં જ ખાલી થઈ ગયું. પ્લાસ્ટિકથી મુક્તિ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 5 રૂપિયાના સિક્કા મુકતા કાપડની થેલી મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ જમીની સત્યતા એ છે કે મશીનમાં ન તો થેલી છે ન તો સિક્કા. સંબંધિત સ્પષ્ટ માર્ગદર્શન, જ્યાં શહેરના નાગરિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે અભિયાન માત્ર ફોટા અને ફાઇલ સુધી સીમિત છે. જ્યારે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને થેલી ભરવાની સૂચના આપી છે, પરંતુ જવાબદારી અને દેખરેખના અભાવે મશીન માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. ત્યારે 1 કિલો વજન માટે યોગ્ય થેલી, કાપડની થેલી આપવાનો જે દાવો પણ આજે ફરી ફળીભૂત થયો નથી. ત્યારે પ્લાસ્ટિક બંધના નામે સરકારી જાહેરાતો અને વાસ્તવિકતા વચ્ચે ભેદનો જે લોકો હવે સ્પષ્ટ રીતે બંને વચ્ચેનો ભેદ સમજવા લાગ્યા છે અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક મુક્ત ભારતને જે અભિયાન છે એને સાર્થક કરવા માટે એક 15મી ઓગસ્ટના રોજ એક ઇનિશિયેટિવ લેવામાં આવી છે કે માર્કેટ ખાતે જે ક્લોથની બેગ છે એનું વેન્ડિંગ મશીન મૂકવામાં આવી છે. 15મી ઓગસ્ટના રોજ તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અને એ બાબતે સંબંધિત વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી સોમવારના રોજ આજરોજ એ સદર વેન્ડિંગ મશીનની અંદર જે અગાઉ હતી, જે કે એમને ક્લોથિંગ બેગ મૂકી હતી, જે વેપારી દ્વારા તેમાંથી પૈસાથી નાખી કોઈન નાખી અને લેવામાં આવી છે. જે હાલ મશીન ખાલી થઈ જતા તાત્કાલિક અસરથી અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે અને અંદર ક્લોથ બેગ મૂકી જાહેર નાગરિકના ઉપયોગ માટે તેમજ વેપારીના ઉપયોગ માટે એને ખુલ્લું મૂકવામાં પ્રાધાન્ય આપવામાં આવે એ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મશીન પર લખ્યું પણ નથી કેટલા રૂપિયાનો સિક્કો નાખો, એ બાબતે પણ જાણ કરી છે કે ભાઈ એ ઉપર કેટલા રૂપિયાનો સિક્કો નાખો છો, ₹5 કે ₹10 એ કોઈન ઉપર સ્ટીકર ત્યાં લગાવવામાં આવશે.